ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ ટુ અનધર બ્લોગ. તો ગઈકાલે તો અમે લોકો થાકેલા હતા એટલે વહેલા સુઈ ગયા હતા, પણ હવે ઉઠીને બપોરના 11:30 વાગે અમે લોકો જઈએ છીએ અમારું આજનું કામ પતાવવા, જે આખા વીકના બાકી હતા તે. ઓકે, તો અમે લોકો બહાર આવી ગયા છે અને અમે લોકો ડિસાઈડ કર્યું કે સૌથી પહેલાં અમે જઈશું વોલમાર્ટની પછી અમે લોકો બલ્ક બન જઈશું, કેમ કે ઓન ધ વે બધા એક જ રૂટ પર આવે છે, તો વારાફરતી એક સ્ટોર કમ્પ્લીટ કરીને જઈશું. આવો કંઈક માહોલ છે આજે હેલિફેક્સનો, સેમ એઝ યસ્ટરડે કે સની વેધર છે, પબ્લિક ઓછું છે હમણાં તો ફિલહાલ તો આ રોડ ઉપર હાઈવે ઉપર, પણ આગળ જોઈએ આગળ કેવો વેધર રહે છે. ઓકે, તો અમે લોકો પહોંચી ગયા છે વોલમાર્ટ. આ રહી અમારી ગાડી પાર્ક. થેલા વેલા લઈને નીકળી ગયા છે પબ્લિક. હા, જો કચરો લઈને જાય છે. ઓકે, તો અમે લોકો મેઇન ગેટ પર આવી ગયા છે વોલમાર્ટના, જે અમે યુઝ્યુઅલી ગ્રોસરી કરવા આવતા હોઈએ, કેમ કે આ સૌથી નજીકમાં નજીક સ્ટોર છે. બલ્કમાં પહેલાં બિલ્ડિંગમાં મળી જશે. તમે એના ક્રોસ કરશો રોડ એટલે ત્યાં બલ્ક બન છે, તો સામે જ છે બંને કોમ્પ્લેક્સ. તો આવો છે કે કંઈનો માહોલ, ઘણું પબ્લિક એવું આવ્યું છે. જોઈએ ઓળખીતા પણ ઘણા મળશે ફ્રેન્ડ્સ લોકો, જે આમાં રેગ્યુલર અમને ઓળખતા હોય અહીંયા ઘડી. રાજવંશના સૌથી ફેવરેટ બનાના 97 સેન્ટ્સમાં છે આજે. રાજવંશ કેટલા ઉપાડવાના છે આજે? 7 બનાના કુકુમ્બર, મારી દીપાલીના ફેવરેટ. ખાવું જ જોઈએ, હું તો કહું છું ગરમીમાં સૌથી વધારે કુકુમ્બર ખાવા જોઈએ, તો હાઇડ્રેશન રહે તમારી બોડીમાં. બાકી મીટ સેક્શન જેમાં અમે જતા જ નથી. તો ચાલો હવે તમને બતાવું છું અમારો ઇન્ડિયન આયલ. આ ઇન્ટરનેશનલ આયલમાં તમને બધી જ ઇન્ડિયાની મોસ્ટ ઓફ ધ વસ્તુઓ મળી જશે ઇન્ડિયાની. જેવી કે આ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લોટ્સ છે અહીંયા, ફ્લાવર. દીપાનીનું ફેવરિટ રાઈસ ફ્લાવર સૌથી વધારે લેશે અહીંયાથી. આગળ તમે જેમ જેમ વધશો તેમ તમને ઘણી વેરાયટીઓ મળી જશે, જેવી કે ડિફરન્ટ સ્નેક્સ રેડીમેડ. રેડી ટુ ઈટ કુક મળી જશે, બિસ્કિટ્સ મળી જશે, સ્નેક્સ મળી જશે. તો ફૂલ આખી આયલ અહીંયાથી લેફ્ટ સાઈડની ઇન્ડિયન આયલ છે. એર ફ્રેશનર, પેપર ટોવેલ, પેપર પ્લેટ્સ અને એવું બધું મળે. આ સેક્શનમાં ડિશ વોશ અને મોપ્સ અને એવું બધી વસ્તુઓ મળી જશે. અને હવેના આ જે 2 સેક્શન છે તે ફ્રોઝન છે. આ ફ્રોઝન વેજીટેબલ્સ અહીંયા તમને મળશે, જો તમે ખીચડી વગેરેમાં સારું એવું પુલાવ કે એવું બનાવે સારું એવું મળી જશે આની અંદર. 397ની પ્રાઇસ છે. કોઈ બી આ પેકેટ લો ગ્રીન વાળો. અને વટાણા લઈ લીધા જ ગ્રીન. આજે પુલાવનો પ્રોગ્રામ ઇન્ડિયન સેક્શન સ્ટાર્ટ થાય. કે તમે વોલમાર્ટ આવતા હોય તો હું હાઈલી રેકમેન્ડ કરીશ મેંગો શ્રીખંડ અને કેસર શ્રીખંડ સુરતીનો. બેસ્ટ વસ્તુ છે. જો તમને અમૂલ ભાવતા હોય ને, જો અમૂલ તમને કોસ્ટલી લાગતો અથવા ના મળતો હોય તો આ લઈને જવો. જેની પ્રાઇસ 697 છે ખાલી, જે વોલમાર્ટમાં મળી જશે. તો કમ્પેર ટુ બહાર સસ્તું પડશે. ડ્રમસ્ટિક્સ આજે શું બનાવવાનું છે? સાંભાર? તો ના સાંભાર નહીં, બટ આ લઈ લે, સારી ક્વોલિટીમાં આવે. સૌથી ફેવરિટ લઈ હેડો રાજવંશ ઉપાડો. કેટલા લેવાના છે આજે? આમાં એક પડી ગયો, એક કે દોઢ, એક તો નહીં. ઓકે, 4-5 ઉપાડ લો ચાલો. એટલે આપણે 10 દિવસ જેવું ચાલી જાય એટલે દહીં લઈ જઈએ અમે. તો તમે કેનેડામાં આવતા હોય તો તમને દૂધની આટલી બધી વેરાયટીઓ મળી જશે. દૂધ છે, ડિફરન્ટ ફ્લેવર્સ, ડિફરન્ટ સાઇઝ, ડિફરન્ટ ફેટ લેવલ, એનર્જી ડ્રિંક્સ પ્લસ ક્રીમ, કોફીના ડિફરન્ટ ફ્લેવર્સ અહીંયા મળી જશે આ સેક્શનમાં. આ છે લાસ્ટ સેક્શન. તમે ચેન લેકમાં આવતા હોય તો આયલ નંબર 13. અહીંયા ટોટલી જ્યુસનો સેક્શન છે. તમે ઓર્ગેનિક જ્યુસ કેવું પ્રિફર કરતા હોય તો તમે અહીંયા આવીને લઈ શકો છો. તો તમારી ઘરની બધી જ વસ્તુ અહીંયા મળી જશે. આ ઓટો સેક્શન છે, તો તમે કાર રિલેટેડ પાર્ટ્સ કોઈ જોઈતા હોય, કોઈ બી એસેસરીઝ તો અહીંયા મળી જશે. મોસ્ટ ઓફ 80% જેવી. પ્લસ હાઉસ હોલ્ડ વસ્તુઓ પણ બધી જ મળી જશે તમને.
જે તમે જોઈ શકો છો. અને કોસ્મેટિકમાં બી પબ્લિકને ત્યાં નવાઈ લાગે છે આજે વીકેન્ડમાં. જે તમે જોઈ શકો છો વોલમાર્ટની કોસ્મેટિક પબ્લિક બહુ જ ઓછું છે. મોસ્ટલી સેટરડેના કારણે હોઈ શકે હું છે. જ જઈશ કોસ્મેટિકમાં તો હમણાં દીપાલી જ અંદર જશે એવું લાગે છે કોસ્મેટિકમાં જોવા માટે. શું કે દીપાલી શું લેવાનું છે? તમારા માટે સીરમ લેવાની. વિટામિન સીની સિરમ આઈ થિંક. વિટામિન સી તો નહીં, ના એ નહીં લેવાની, અલગ લેવાની છે તમારા માટે. સેલિસિલિક એસિડ લે. સેલિસિલિક એસિડની સિરમ શોધી રહી છે દીપાલી. તમારા બેનો શું કેવું છે ભાઈ? હા, કેટલું બિલ થશે? અરાઉન્ડ 100 ડાઉન. સારું 100. તમારું શું કેવું છે? મને એવું લાગે છે કે કદાચ આટલો સામાન જોઈને મને એવું લાગે છે કે $55-60 અરાઉન્ડ થવું જોઈએ બિલ. હા 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 હવે બદલાઈ ગઈ હે મારું જોઈને. $70. મેં 50 થી 65 અરાઉન્ડ કીધી. $70. હા સ્ટીલ 100. 70. ઓકે જોઈએ તમને બતાવે બિલ કેટલું થાય છે. અત્યાર સુધી ફિલહાલ તો $16 સુધી ગયું છે બિલ. $19 હજુ 75 70. 75 100 હજુ પેલો 100 ઉપર જ અટક્યો છે. $29 થયો છે અત્યાર સુધી. હજુ દહીંના ડબ્બા લોટ દૂધ બાકી છે. ઓલાનો ફાઇનલ બિલ આફ્ટર ડિસ્કાઉન્ટ. અને અમે હવે જઈએ છીએ બહાર વોલમાર્ટની. કાર્ટ અડધી એવી ખાલી થઈ ગઈ. મેં ત્યારે ફૂલ હતું આખું, હવે અડધું એવું ખાલી થઈ ગયું સેક્શન. અને આવો કંઈક છે બહારનો વેધર. કેનેડાનો ફ્લેગ, વોલમાર્ટનો બોર્ડ ને આવું કંઈક. બહાર ગાડીઓ જ ગાડીઓ. ખબર નહીં ગાડીઓ આટલી બધી છે પણ અંદર પબ્લિક ઓછું છે. પણ આયલ બી મોસ્ટલી ખાલી છે. હવે આવશે, હવે પબ્લિક બધું હેંગઓવર ઉતારીને હવે સેટરડે પતાવીને હવે નીકળશે પબ્લિક બહાર. અહીંથી જઈએ છીએ બલ્કબન. વોલમાર્ટની શોપિંગ પતાવી દીધી, સામે કાર્ટ મૂકી દીધી અને બધું ગાડીની ડિક્કી લોડ કરીને હવે સામેની સાઈડ બલ્કબન જઈએ છીએ ડ્રાયફ્રૂટની શોપિંગ કરવા માટે. સામે જે તમે જુઓ છો ત્યાં અમે જવાના છે હમણાં. એ રહ્યું એક રોડ ક્રોસ કરીને ત્યાં. ઓકે તો બલ્કબન આવી ગયા છે અમે લોકો. આ રીતે થેલી બતાવો દે થેલી વિથ કન્ટેનર્સ. કેમ કે મેં તમને કીધું કે કન્ટેનર્સ હોય તો સસ્ટેનેબલ સન્ડેના તમને 15% ઓફ મળે કે તમે પોતાના ઘરથી કન્ટેનર લઈને આવો. તો એક સારો ઇનિશિયેટિવ છે કે તમે પ્લાસ્ટિકનો યુઝ ઓછો કરી શકો છો. અને કંઈક આવું છે બલ્કબન, એકદમ શાંતિ. ઓકે તો હવે તમે બલ્કમાં અહીંયા આવો છો તો સૌથી પહેલાં તમારે અને પોતાના ડબ્બા લઈને અહીંયા આવો છો તો સૌથી પહેલાં તમારે અહીંયા એનું વજન કરાવવું પડે છે. એ તમને કાઉન્ટ કરી વજન અને તમને એના લખી આપશે ને એના પ્રમાણે પછી આગળ જઈને તમે તમારો જોઈતી વસ્તુ એમાં પેક કરી અને પાછું બિલિંગ કરાવવા અહીંયા આવવાનું રહેશે. ઓકે તો વજન કરીને હવે અમે લોકો જઈશું વસ્તુઓ લેવા પોતપોતાની. સૌથી પહેલાં અમે લઈશું આલમંડ્સ. આલમંડ્સ અહીંયા જ હોય છે તો કંઈક આવું હોય છે. અહીંયા તમે એની પ્રાઇસ ક્યાંની છે બધું જ તમે જોઈ શકો છો. ન્યુટ્રિશન વેલ્યુઝ પણ તમે અહીંયા જોઈ શકો છો. અને અહીંયાથી તમને જોઈતી હોય એટલી સ્કૂપ લઈને તમે સ્કૂપ લઈને તમે તમારો ડબ્બો ભરી શકો છો. તો પહેલાં કેશ્યુ લેવા છે. કેશ્યુની પ્રાઇસ છે અહીંયા 290 100 ગ્રામની. તો આવી રીતે તમે સ્કૂપ લઈ લઈને તમે ભરી શકો છો પોતાના ડબ્બા. પણ ભરાઈ જાય બધી વસ્તુ એકસાથે, બધું ડન થઈ જાય પછી તમારે ત્યાં કાઉન્ટર પર જઈ અને પે કરી દેવાનું. અને એઝ આઈ સેડ કે 15% ડિસ્કાઉન્ટ છે તો તમે ઘરેથી કન્ટેનર લઈને આવો તો. આ મિક્સ નટ છે, રેડ પિસ્ટાચિયો છે, લખ્યા રેડ છે પણ દેખાય છે પિંક. આ બી મિક્સ નટ છે. મિક્સમાં પણ ઘણી બધી વેરાયટીઓ છે. તમને સિંગ સ્મોક હાઉસ બાર્બીક્યુ ફ્લેવરના પીનટ્સ છે. આ ભરી રહ્યો છે પિસ્તાચિયો. કેટલા બે ડબ્બા બધા લઈ જ લઈશું નહીં? આવું કંઈક છે. આ પિસ્તાચિયોનો એક ડબ્બો ભરાઈ ગયો છે. હવે બીજી એક વસ્તુ, જો તમારી પાસે ડબ્બા ના હોય તમે ડબ્બા લાવવાનું ભૂલી ગયા હોય કાં પછી રેગ્યુલર ડેઝમાં તમે આવો છો અહીંયા
તો તમે અહીંયાથી બેગ લઈ શકો છો. આ બેગ લઈ લેવાની અહીંયાથી એક ભરી દેવાની અને આ ટેગ એની ઉપર મારી દેવાનું અને આ લઈ જઈને તમે આગળ જશો અને પે કરી શકો છો. પણ આના પર ડિસ્કાઉન્ટ નથી. ડિસ્કાઉન્ટ ઓનલી તમારા ઘરના કન્ટેનર હોય તો અને સન્ડેના દિવસે ઓનલી. આવું કંઈક છે. તમને આવી રીતે જગ્યાએ વજન કાંટા પણ મળી જશે જો તમારે જાતે વેટ કરીને લેવું હોય તો. પણ ઘણી એવી વેરાયટી છે ડ્રાય ફ્રૂટ્સની અહીંયા. ડ્રાય ફ્રૂટ્સ મળી જશે, નટ્સ મળી જશે અલગ અલગ ટાઈપના. અને આ બે જણા જો પાછળ, આ બે જણા હજુ પણ કંઈક બરાબર કરે છે. અરે કારીગરી કરી લાગે છે આ લોકોએ. ના એટલે અમે હાથથી લેવાની ટ્રાય કરતા હતા બટ અહીંયા કહે છે કે હાથથી નહીં લેવાનું, હાઇજેનિક. હા, અહીંયા તમે હાથ ના અડાઈ શકો અને એના માટે સ્પેશિયલ સ્કૂપ આપ્યો છે, એનો યુઝ કરો. જો વી આર એક્સ્ટ્રાઓર્ડિનરી. તોડી નાખ્યો જો અહીંયા આવીને. કારીગરી. તો બલ્ક બન જો બ્લોગમાં તમે કંઈક જુઓ મારો અને તૂટેલી વસ્તુ તમે મળે તમે બ્લોગમાં આવીને તમે જોઈને આને પકડી શકો. કટ કરી નાખો કટ. આ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ચોકલેટ્સ. તમને બેકિંગનો શોખ હોય તો આ બેસ્ટ જગ્યા છે આવવા માટે. આ લોકો કન્ટેનર બી ચાલુ કર્યા પોતાના. ના હતા જ, નાના મોટા બધા જ હોય છે એ લોકો પાસે. અલગ અલગ એના size. ચાર્જીસ છે જો અહીંયા એને એક્સ્ટ્રા ચાર્જીસ હશે. ના આટલું આવશે એવું કંઈક છે. ટર્ગીસ ફિક્સ, થોમ્સન રેઝિન. રેઝિનમાં બી ઘણા બધા ઓપ્શન્સ છે. ડેટ્સમાં બી ઘણા બધા ઓપ્શન્સ છે તમને અહીંયા. હની ડેટ્સ છે, ઓર્ગેનિક છે, ડાઇસ ડેટ્સ છે, આ કંઈક બીજું જ છે ઓર્ગેનિક. મેડજુલ ડેટ્સ છે, ડ્રાય બ્લ્યુબેરીઝ છે. કોકોનટમાં બી સ્વીટ એન્ડ અનસ્વીટ એન્ડ ઓપ્શન્સ છે. પછી આ છે અનસ્વીટ એન્ડ કોકોનટ છે, મેક્રોન મીડિયમ. ઓકે, આ બધી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કૂકીઝ છે આ રોમાં. તમને કપ્સ પણ મળી જશે. તમે કપ કેકનો શોખ હોય બેકિંગમાં તો તમે અહીંથી ડિફરન્ટ કપ્સ બી મળી જશે, કેન્ડલ્સ મળી જશે, ચોકલેટ્સ. અલગ અલગ ગમીઝ છે જો હા, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ગમીઝ છે. નાની ગમીઝ છે જો. નાના છોકરાઓ માટેનો સેક્શન છે. સી ડિફરન્ટ શેપ. ડિફરન્ટ શેપ્સમાં મળી જશે. અહીંયા તમને મળશે કોફીની આખી એક સેક્શન. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કોફીઝ. અહીંયા છે ટી, અહીંયા છે કોકોઆ છે ને પેકેજ શુગર છે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ. આ બટર મિલ્ક પાવડર છે છાસનો. બટર મિલ્ક પાવડર પણ છે જો છાસનો પાવડર. મસાલા છાસ. આખો સેક્શન સ્પાઇસીસ 1 2 3 4 5 આખા સેક્શન્સ છે. તે સ્પાઇસીસ છે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ. એમાં ઘણા એવા ઓપ્શન છે કે જે અમે ક્યારેય જોયા બી નથી. એઝ અ ઇન્ડિયન આપણે ઘણા એવા ઓપ્શન આપણે વાપર્યા બી નહીં. જે તમને બધું જ મળી જશે. આખું મીઠું છે. જે આજે તમે સિનેમન સ્ટિક કેટલી લાંબી છે બતાવું વેઇટ. આ જો છે ને. એટલે ઘણી એવી અતરંગી વસ્તુ તમને બલ્ક બનમાં મળશે ખાવા રિલેટેડ. આજે જો કે ફાઇન સી સોલ્ટ છે, કોશર છે, કોર્સ સી સોલ્ટ છે ને, રોક સોલ્ટ છે ને, ટેબલ સોલ્ટ છે. સોલ્ટમાં પણ 5 વેરાયટીઝ છે ડિફરન્ટ. કોકોઆમાં બી કેટલી બધી વસ્તુઓ છે, અલગ અલગ વેરાયટીઝ. શું છે અહીંયા ચોકલેટ? These are the gummies. Gummies. Gummies છે, warm gummies છે. વોર્મ See, ગમીસ. warm આવી જા. ના. ખાઈ લે અહીંયા બધા આવશે સૂપ મિક્સ. તો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સૂપ મિક્સ અહીંયા તમને જોવા મળશે. ગ્રેવી મિક્સ, બ્રાઉન ગ્રેવી, ડ્રાય મિક્સ છે, વેજીટેબલ્સ છે. આ છે સૂપ મિક્સ. અગેન ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સૂપ મિક્સ મળી જશે તમને. આ શું છે? સાપ સ્નેક ગમી, સ્નેક ગમી છે. રેટલ સ્નેક ગમી છે નામ. 350 100 ગ્રામ. એટલે અહીંયા ચોકલેટો બી તમને વજનના ભાવે મળે છે. તો જો તમે બલ્કમાં ચોકલેટ લેવા માંગતા હોય તમે બલ્ક બનમાંથી ખરીદી કરી શકો છો. આ પણ ઘણા એવા છે જેવા કે આ બ્લુ શાર્ક ગમીઝ, એક ટીથ દાંતની શેપની ગમી. એવું તો કોણ લેતું હશે. પીઝા સ્લાઇસ ગમી છે. તમે અહીંયા લાઈવ પોતાનું પીનટ બટર્સ બનાવી શકો છો. અહીંયા 3 ટાઈપમાં અલગ અલગ મશીન છે. આ તો આઉટ ઓફ ઓર્ડર છે પણ આ 2 છે. તમે લાઈવ પોતાનું પીનટ બટર બની શકો છો. આ એરિયા ડબ્બા એથી કન્ટેનર ઉપાડો, ભરો, આગળ જાઓ ને પે કરો. આ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બીન્સ ઓલ ઓવર ધ વર્લ્ડમાંથી ઘણા ટાઈપના તમને અહીંયા મળી જશે વસ્તુઓ ખાવા રિલેટેડ. રાઈસમાં જ આટલી બધી વેરાયટીઝ છે.
આ છે પેરાબોઇલ રાઈસ છે, જેસ્મિન રાઈસ છે, બ્રાઉન રાઈસ છે, બ્રાઉન બાસમતી છે, વ્હાઇટ બાસમતી છે, બ્રાઉન રાઈસ, ક્વિનોવા, ટ્રાય કલર ક્વિનોવા. ક્વિનોવામાં બી ઘણા ઓપ્શન, રાઈસમાં પણ ઘણા ઓપ્શન. આ છે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લોટ. અહીંયા ઘણા ટાઈપના લોટ પણ છે. આ લોકો જો ડબ્બા ભર્યા છે. આજે પબ્લિક ફૂલ ફોર્મમાં ફૂલ ખરીદી કરે છે. કરવી જ પડે પાસ્તો તો જો ડિફરન્ટ શેપ. બ્રાઉન રાઈસ, અમરનાથ એમરન્થ નોટ અમરનાથ મેં કીધું અમરનાથ પણ આ કે એમરન્થ ખબર નહીં ભાઈ, અમે તો ઇંગ્લિશ આવી રીતે વાત છે. અમરનાથ કલર વાળા પણ પાસ્તા છે. અલગ અલગ ટાઈપના પાસ્તા ભાઈ. કુકિંગ સિયોબેલા રેઇનબો, પેલા સિયોબેલા બંને સેમ જ છે. કુકિંગ વિથ પેની, બ્લેક એન્ડ વ્હાઇટ, ઓલ વેજીટેબલ, અને આ છે નોટ યોર નોનાસ પાસ્તા. વાહ, વિચારે છે કે કયો લોટ લઉં. પ્રોટીન પાવડર છે. ઓ હા, તો પ્રોટીન પાવડર છે ભાઈ. બોડી બિલ્ડર્સ પ્રોટીન પાવડર છે. જો તમારે જોઈતો હોય તો અહીંયા આવી જાઓ. પ્રોટીન તને કયો પ્રોટીન પાવડર છે ભાઈ? લીના પાવડર તું કયો પ્રોટીન પાવડર પીસ? નોટ શ્યોર સ્પાઇરુલિના. વીટ ગ્રાસ પાવડર. અને તને ભાઈ? હું તો બસ મારા તો જે લેવો ગ્રીન ટી વાળા જ અમે તો. અમે પહેલા ભાઈ ગ્રીન ટી વાળા છે, કોઈ પ્રોટીન પાવડર નથી. તો કંઈક આવું. હા, તમને વાઇટામિન્સ મળી જશે અલગ અલગ. સેમ વાઇટામિન્સ તમને વોલમાર્ટમાં બી મળશે મોસ્ટ ઓફ ધેમ આમાંથી, જે થોડી સસ્તી હોય છે કમ્પેર ટુ અહીંયા. અહીંયા અરીઠા પણ હા, સાબુ બનાવવાનો સામાન બી મળે ભાઈ અહીંયા. અરીઠા પણ મળે છે. અરીઠા છે, હોમમેડ સોપ્સ છે નાવાના, પ્લસ આ બધા ઓર્ગેનિક વસ્તુઓ છે. ઓકે, સો આજની શોપિંગ પૂરી બલ્ક બનની. ઘણો સામાન લઈ લીધો. કૂપન જેવી રીતે જોયો છો અહીંયા ઘડી બિલ 1491 થઈ. એમાં એમણે ઘણું એવું ડિસ્કાઉન્ટ આપ્યું કન્ટેનરનું 15% ડિસ્કાઉન્ટ સાથે. તો બલ્ક બનની શોપિંગ પૂરી હવે અહીંથી જઈશું અમે મારા ફ્રેન્ડના ઘરે. તો કોણ ડ્રાઈવ કરે છે? તમે હું થોડું. ચલો બેસી જાઓ. તમે કરો છો. ઓકે ભાઈ, ચલો તમે, હું ડ્રાઈવ કરી લઉં. Sol y arena, oh so bright, baila conmigo toda. તો આવી ગયા છે અમે અમારા ફ્રેન્ડના ઘરે. હાઈ યુઝ 16 અપાર્ટમેન્ટ મેડવિલે. અહીંયા ઘડી અમે જઈશું એની મેલ બોક્સ ચેક કરવા માટે, કે ફ્રેન્ડ જે છે તે હમણાં યુએસમાં છે, તેની પાસે ઓપ્શન નથી કે મેલ ચેક કરવો. આઈ થિંક એના ઇમ્પોર્ટન્ટ પેપર્સ આવવાના છે, તો અમે લોકો એની બદલે ચેક કરી દઈશું. ચલો રાજન, ઓપન કરો. મેલ બોક્સ રાઈટ, નંબર છે 31. છે પોસ્ટ ઘણી એવી છે. સ્ટાર્ટ કરીએ. અલગ કેટલી પોસ્ટ છે? 1 મેં 2 3 4 5 7. 6 7 જેવી પોસ્ટ આવી છે. ઓકે, તો 7 પોસ્ટ છે. 7 પોસ્ટ લઈને આવી જઈશું ઘરે. અમે લોકો ઘરે આવી ગયા છે. પાર્કિંગમાં ગાડી પાર્ક થઈ ગઈ છે. સામાન બધો લેવાઈ ગયો છે અને હવે અમે જઈએ છીએ ઉપર ઘરે. ઉપર જઈને પ્લાન તો એવો તો કંઈ ખાસ છે નહીં. આરામ કરવાનો, સૂઈ જવાનો, સિઝન જોવાની. રાજવંશ ભણવા બેસશે અને દીપાલીનું કામ છે. ઓકે, તો અમે લોકો ફાઇનલી ઘરે આવી ગયા છે ઉપર આવીને હવે થશે ડિનરની પ્રિપેરેશન. પણ આ બ્લોગને આપણે હવે અહીંયા જ એન્ડ કરીએ. સો બન્યા રહો આ ચેનલ પર. સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો વિથ તમારા ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ.